ધાંગધ્રા તળાવ ચોપાટી બગીચામાં અસામાજિક તત્વનો ઉપદ્રવ, 25થી વધુ ખુરશીઓ તોડી નાશ, સિનિયર સિટીઝનોમાં રોષ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના મધ્યમાં આવેલ માનસરોવર તળાવ પાસે ચોપાટી લોન બગીચો શહેરીજનો માટે આરામ અને આનંદનું કેન્દ્ર બન્યું છે। દરરોજ સવારે અહીં સિનિયર સિટીઝનો દ્વારા વ્યાયામ કરે છે, સ્વચ્છતા જાળવે છે અને બગીચાની સંભાળ રાખે છે, પરંતુ ગત રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ આ શાંતિપૂર્ણ સ્થળને તોડફોડ આદરી, જેમાં 25થી વધુ ખુરશીઓનો નાશ કર્યો હતો। બગીચાઓના વિસ્તારોમાં દેશી દારૂ તથા વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા અહીં રાત્રે અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાની આશંકાઓ વધુ મજબૂત બની છે। સિનિયર સિટીઝનોએ આ ઘટનાથી રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તળાવ ચોપાટી શહેરના લોકો માટે સૌહાર્દ અને સ્વચ્છ વાતાવરણ ધરાવતું સ્થળ છે, પરંતુ આવા તત્વો તેને બગાડે છે। તેમણે ધાંગધ્રા નગરપાલિકા અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને તાત્કાલિક કાર્યવાહી માટે રજૂઆત કરી છે, તેમજ બગીચામાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની માંગ પણ ઉઠાવી છે, જેથી આવી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય। દિવાળીના તહેવારો દરમિયાન લોકો પરિવાર સાથે બગીચામાં ફરવા આવતા હોય છે, ત્યારે આવી તોડફોડની ઘટના નગરજનોમાં ચિંતાનો માહોલ અને રોષનું મોજું ફેલાયું છે। સિનિયર સિટીઝનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે તાત્કાલિક ધોરણે આવા નઠારા આવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। મારું નામ અનિલભાઈ દુધરેજીયા, ગુરુ, નરસિંહપરા, ધાંગધ્રા। અમે સિનિયર સિટીઝન અહીંયા 30-40 વર્ષથી વોકિંગ કરીએ છીએ। ગઈ રાત્રે કાળી ચૌદશના રાત્રે કોઈ ટિકટખોરે અથવા વિકાસના વિરોધીઓએ ગમે તે હોય તે આવારા તત્વોએ આ ચોપાટી બાગ એટલે કે જે આપણો બગીચો છે ધાંગધ્રાનો, તેની 25 ખુરશીને તોડી નાખી ઊંધી વાળી દીધી છે। અહીંયા દારૂની કોથળીઓ પડી છે, અહીંયા બોટલો દારૂની પડી છે। તેમજ આ આવારા તત્વો જો આવી રીતે કાર્ય કરતા હોય તો અમે સુરેન્દ્રનગર એસપીને સીધું નિવેદન કરીએ છીએ કે આ બાબતમાં કડક હાથે કામ લે। તેમજ નગરપાલિકા પ્રમુખશ્રીને વિનંતી કરીએ છીએ કે આ ખુરશી તોડી નાખી છે તો વહેલી તકે આને એફઆઈઆર ફરાવી અને આને જે કડક કામ લે, નહીં તો હમણાં અહીંયા આપણા કસરતના સાધનો છે એને પણ ધીમે ધીમે તોડી નાખશે તો કોઈ કાંઈ નહીં કરી શકે। માટે થોડુંક તંત્રે જવાબદારી માથે લઈ અને આમ નાગરિકની વિનંતી છે કે આ કાર્ય તાત્કાલિક કરે। તેમજ સીસી કેમેરા ટીવી તો ખાસ જરૂર છે અહીંયા, કારણ કે રાત દિવસ બપોરના અડધી રાતના ગમે ત્યાં અજાણ્યા શખ્સો અજાણી ગાડીઓ આંટા મારતી હોય છે, તો ખાસ વિનંતી છે કે સીસી કેમેરા પણ ઉપલબ્ધ કરે નગરપાલિકા દ્વારા, એ અમારી સૌની વિનંતી છે। તથા અમારા સિનિયર સિટીઝનોની વિનંતી તેમજ દરેક બહેનોની વિનંતી છે કે આવારા તત્વો ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરે અને એને જેલ હવાલે કરે એવી અમારી બધાની અપેક્ષા છે। તેમજ અહીંયા દારૂની બોટલો, દારૂની કોથળી જે કાંઈ રઝળતી હોય છે એના માટે પણ પોલીસ ખાતું કડક કાયદો કરે અને આમાંથી આમ નાગરિકને અને ભાઈઓ બહેનોને આ ત્રાસથી બચાવે।